હેડલાઇન ન્યૂઝ વિકાસ વેધળ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસમાં શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે આનંદદાયી શનિવાર તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. બાળકોના શારીરિક, માનસિક અને સુખાકારી માટે યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, સમૂહ કવાયત ખૂબ જરૂરી છે. જે અંતર્ગત બુનિયાદી મિશ્ર શાળા વાઘરેજ તાલુકો ગણદેવી જિલ્લા નવસારીમાં બેગલેસ ડે ની શરૂઆત પ્રાર્થના, ધ્યાન, યોગ, પ્રાણાયામ જેવી પ્રવૃત્તિઓથી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો સહિત દરેક વિદ્યાર્થી ઉત્સાહપૂર્વક જોડાયા હતા. દુનિયાના દરેક દેશમાં અને ખાસ કરીને ભારત દેશમાં રમતગમતનું સ્થાન હવે મહત્વનું બની રહ્યું છે, જે આરોગ્ય માટે ઉપકારક બને છે. બેગલેસ ડે આનંદદાયી શનિવાર કાર્યક્રમમાં બાળકોને શાળાના શિક્ષિકા કીર્તિ પટેલ દ્વારા વિવિધ શૈક્ષણિક રમતો રમાડવામાં આવી હતી, જેમાં બાળકોને ખૂબ જ મજા પડી ગઈ હતી. વળી ધોરણ 6 થી 8ના તમામ બાળકોને ગીત સંગીત કાર્યક્રમ અને વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન યોજી નિદર્શન કરાવવામાં આવ્યું હતું. આનંદદાયી શનિવારમાં શીખેલ પ્રવૃત્તિથી બાળક સ્વસ્થ રહે અને મોબાઈલથી દૂર રહે એવો ઉમદા હેતુ રહેલો છે. સરકારના અભિગમમાં બેગલેસ ડેથી પ્રાથમિક શાળાનું શિક્ષણ ચિરંજીવી બનશે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. આવો સાથે મળી આનંદદાયી શનિવારની ઉજવણી કરીએ. સ્વસ્થ બાળ, સ્વસ્થ સમાજ, શિક્ષિત સમાજનું સરકારનું સ્વપ્ન પૂરું કરીએ. એટલે મૂકી દે એટલે બધા જાય. हर समस्या की डेट हेडलाइन न्यूज विकास वेधड़